જય શ્રી રામ મિત્રો. આજે વીકેન્ડ માર્કેટ એનાલિસિસ તો આપણે તમારા સમય વિડીયો પ્રેઝન્ટ કરી રહ્યો છું, રેકોર્ડ કરી રહ્યો છું. હવે ફ્રાઈડેની કેન્ડલ આપણે ચાર્ટ જોઈએ. આ વીકમાં માર્કેટ ઓવરઓલ પોઝિટિવ રહ્યું છે. થોડુંક નેગેટિવ થઈ શકે તેનું ઇન્ડિકેશન હવે માર્કેટ થોડુંક આપી રહ્યું છે. તમે ડેઇલીમાં જુઓ, માર્કેટ ઓવરબોટ ની રેન્જને ટચ કરીને રિવર્સ થયું છે. હવે હું વીકલીમાં જોઉં છું તો બસ એ રેન્જને થઈ ગયું છે ટેસ્ટ. મંથલી એ પણ ઓવરબોટ ઝોનની ઉપર છે. ચાલો, નિફ્ટી છે, કઈ વાંધો નહીં, બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે મારી. ચાલો, ઓલા બે સ્ટ્રોંગ હતા તો કદાચ માર્કેટને એ લોકો ઉપર ખેંચી લેશે. ખેંચવા માટે બેંક નિફ્ટી બોલે છે કે નહીં એ જોઈએ. ચાલો, ડેઈલી જોઈ લો. બેંક નિફ્ટી એ રિવર્સલ નું જો ઇન્ડિકેશન કેવડું મોટું આપી દીધું. અને આ 11 જૂન 12 જૂન થી પહેલી વખત ફ્રાઈડે પ્રીવિયસ ડે લો તોડેલો છે માર્કેટે. એની પહેલા કોઈ તોડેલો નથી. બરાબર, ડેઈલીમાં વેક્સ હિસાબે થઈ ગયું છે. હવે વીકલીમાં ડેઈલીમાં તો ફરી ગયું. તો હાલો ઓવરબોટ ઝોનમાં વીકલીમાં શું સાબિત થાય છે? ફરી ગયેલું. હા, નહીં ઓવરબોટ ઝોન ઉપર છે આવી ગયું છે. મંથલીમાં ઓવરબોટ ઝોન માર્કેટને તમે પ્રીવિયસમાં પણ જોઈ લો, જ્યારે એ ઓવરબોટ ઝોન પાસે આવી ગયું છે પછી કરેક્ટ મારે છે. RSI 70 ઉપર ડેઈલીમાં, વીકલીમાં અને મંથલીમાં વહી ગઈ હોય અને ડેઈલી જો રિવર્સલ સૂચવે કે હવે હું આવું છું, ઓર આ બંને આવી જાય જી બેંક નિફ્ટી વીક છે. માર્કેટને ખેંચવું હોય ને તો તેના માટે બે પરિબળો કામમાં હંમેશા આવે છે. બે શક્ય, બે નહીં, એક જ છે હંમેશા બેંક નિફ્ટી. નિફ્ટી ને ખેંચવા હંમેશા બેંક નિફ્ટી કામમાં આવે મૂવ માટે. બેંક નિફ્ટી આપણે જોયું કે હમણાં વીક પડી દીધી છે. તો ચાલો, ઓલ ટાઈમ હાઈ ચાર્ટ કયા કયા છે? આ ચાર્ટે ઓલ ટાઈમ હાઈની ટ્રાય મળે. ચોરામંડલમ ફાઇનાન્સ એ ફ્રાઈડે 1528 એવરો ક્લોઝિંગ એ ત્યાં આપી શક્યો નથી. આ સ્ટોક અવોઇડ કરો, કારણ કે આટલી મોટી કેન્ડલ છે, ઉપરથી ક્લોઝિંગ આપી નથી શક્યો સારું. તો ઇન કેસ કદાચ ઉપર જાય, પણ ઉપરની રેન્જ તો તમને હવે બતાવે જ છે એ છે. હવે CDSL માં શું થાય છે? ડાયરેક્ટ ગેપ અપ. કાલે મારાથી ભૂલ થઈ જાય. અહીંયા 1222 એ મને એન્ટ્રી મળતી હતી, એ એન્ટ્રી હું લઈને શીખ્યો. એ મારી ભૂલ નહીં, એમાં પ્રોફિટ આપણે જનરેટ કરી થોડા બતાવી દે. કલ્યાણ જ્વેલર્સ, સોનાના ભાવ વધે છે તો જ્વેલર્સ સેક્ટરમાં ફાયદો. હવે આનો સ્ટોપ લોસ આ કેન્ડલનો લો 482, 360, 980,
TVS હોલ્ડિંગ કન્સોલિડેટ બહુ કર્યું છે સ્ટોક. આ સ્ટોક અહીંયા બહુ કન્સોલિડેટ તમને કહું એમ થયો છે. 1 2 3 4 5 then go આમ થયેલો છે. બહુ કન્સોલિડેટ સ્ટોક, બહુ કન્સોલિડેટ અમારે રેન્જમાં રમતો. રેન્જ બ્રેકઆઉટ છે. વાર વિશે વિચારે ગોદરેજ પ્રોપર્ટી અને અવોઇડ કરો નહીં. આ વસ્તુ એન્ટ્રી માટે વ્યવસ્થિત છે કારણ કે જો તમે આ રેન્જ ફસાણ હતી 13 થી 27 હવે એ રેન્જ તોડી છે એને. અને આનું તો શું ભાઈ કેવું ચાલે. આ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ રાખવી હોય તો પણ સારી સ્કીમ છે. પરાજ ઇન્ડસ્ટ્રીઝ જો તાકાત હોય તો આ લોથી તમે 678 સ્ટોક એમાં કામ કરે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ લગભગ શું આવે છે MGL મહાનગર ગેસ ટ્રેન્ટ છે. આપણે અહીંયા જ કંઈક વાત કરતા હતા કે આ સ્ટોક ઉપર જોઈ પેલો કરેક્શન બહુ મસ્ત લેવાનો મોકો આપ્યો હતો. હવે ઉપડી જ ગયેલો છે. thank you for in this video. Thank you so much friends. હા જે એક વિડીયો તમને બતાવું છું એ જરાક સાંભળી લેજો.
આ કોર્સ મારો જ છે ને મેં હવે પેડમાં પણ લોન્ચ કરેલો છે. પેડમાં હું એટલા માટે કારણ કે 1-to-1 પર્સનલ અટેન્શન જે વ્યક્તિઓને જોતું હોય છે એને હું આપી શકું એટલા માટે હવે આપણે આ વસ્તુ લોન્ચ કરેલી છે. ને જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ નીચે કોમેન્ટ આ વિડીયોમાં કરી દે તો આપણે તમને મેસેજ કરી દઈશું પર્સનલી ને વાત આગળ વધારીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.